ભાવનગરનો ખેડૂત આધુનિક બની રહ્યો છે। સરકારના સહાયતાથી ડ્રોન મારફતે ખાતર દવાનો છંટકાવ। અંદર દવા નાખી દો ડોલમાં। અડધી કલાક પછી આવશે। અડધી હમણાં ચાલુ છે ને। હા બધા ફુવારા ચાલુ છે।
એક જ સેકન્ડમાં નેટ નહીં કનેક્ટ. ઉપર વાયર છે. નેટ બહુ સ્લો આવે છે. આ બાજુ હવે દવાનો સ્પ્રે દેખાય અત્યારે આવું વાતા હોય ને ત્યારે. અહીંયા નહીં આવે, આ લાઈનમાં નહીં આવતું. સામે ઉભા રહીશું. સામે ઉભા રહીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે લુણી જયરાજ અને હું 2 વર્ષથી ડ્રોન સર્વિસમાં જોડાયેલો છું. મારી પાસે એગ્રીકલ્ચર ડ્રોન છે અને હું ઉમરાળા અને સિંહોર તાલુકામાં ડ્રોનથી સ્પ્રે ચાલુ છે મારા ખેડૂતોને. ઉમરાળા અને સિંહોર તાલુકામાં ભાવનગર જિલ્લા દ્વારા આ સબસિડી ફાળવેલી છે
તો આમ તો જો સબસિડી વગર કામ કરીએ તો ખેડૂતોને બહુ મોંઘું પડે છે, 400-500 રૂપિયા પર એકર ચાર્જ થાય છે. પણ ભાવનગર જિલ્લા ખેતી અધિકારી રિઝવાન સાહેબ અંડર ખેડૂતોને ભાવનગર જિલ્લામાં સબસિડી ફાળવેલી છે. તેથી ભાવનગર જિલ્લાના બધા ગામડા અને બધા તાલુકામાં સબસિડીનો લાભ મળતા બધા ખેડૂતો અત્યારે ડ્રોન તરફ વળી ગયા છે. ડ્રોનનો ફાયદો એ છે કે ભાઈ ઓછા સમયમાં અને ઓછી મજૂરીએ અને ઓછી મહેનતમાં ખેડૂતોને સારી એવી ડ્રોનથી દવા છંટાઈ જાય છે. કારણ કે અત્યારે આ સમયમાં મજૂરોની ખૂબ અછત થઈ ગઈ છે અને વરસાદી વાતાવરણ હોય ત્યારે ડ્રોન ખૂબ કામ લાગે. કે માનો કે કોઈ આખા દિવસમાં 4-5 દિવસની વરસાદની એલી થાય અને રોગ કે જીવાણુ કપાસમાં આવી ગયા હોય તો ડ્રોન દ્વારા 1-2 કલાક માનો વરસાદ ના પડે ને તમે ડ્રોનથી આરામથી સ્પ્રે કરી શકો. અને પ્લસમાં કે ખેડૂતોને બહુ સારો એવો ફાયદો થયો છે કે ઓછા ખર્ચે એમ મજૂર લાવે તો 1-2 દિવસ માનો કે જાજુ મોટું ખેતર હોય તો એને સ્પ્રે કરતાં વાર લાગે અને ડ્રોન આવતા જ 2-3 કલાકમાં ખેડૂત પણ ફ્રી થઈ જાય છે. તો જો આપણે આભાર માનીએ તો ભાવનગર જિલ્લાનો આભાર માનવો જોઈએ કે જે ભાવનગર જિલ્લાના ખેડૂતોને સબસિડી આપી ડ્રોનમાં અને ખેડૂતોનું કામ સરળ કરી દીધું છે. આપણે માનીએ તો બધા જિલ્લા છે ગુજરાતમાં, પણ ભાવનગર જિલ્લા જેટલો કોઈ પણ ખેડૂતોએ સબસિડીમાં લાભ નથી લીધેલો. એમાં અત્યારે આપણે સિંહોર તાલુકામાંના ગ્રામસેવક હિપાભાઈ હાલ તેમને ત્યાં અત્યારે આપણે સ્પ્રે ચાલુ છે ડ્રોનથી અને 10-15 ખેડૂતો પણ આવેલા છે. અને અત્યારે 3 થી 4 દિવસનું આ જ ગામમાં અત્યારે વેટિંગ ચાલે છે ડ્રોન સ્પ્રેથી. તો આપણે ભાવનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીનો પણ આભાર માનવો જોઈએ કે તમારા ભાવનગર જિલ્લામાં રિઝવાન સાહેબનો પણ આભાર માનવો જોઈએ કે ભાઈ તમને ભાવનગર જિલ્લામાં સબસિડીનો લાભ આપ્યો. આખા ગુજરાતમાં વધારેમાં વધારે જો લાભ લેનાર જિલ્લો હોય તો એ ભાવનગર જિલ્લો છે. તો આભાર માનું છું તમારો બધાનો, ખેડૂત મિત્રોનો. આજે ગુજરાત સરકાર શ્રી દ્વારા ડ્રોન દ્વારા છંટકાવમાં સબસિડી અંતર્ગત સિંહોર ગામમાં મિલનભાઈ કુવાડિયાના ખેતર પર દવા છંટકાવ માટે ડ્રોન આવેલ છે. જેમાં 1 એકર એટલે કે 2.5 વીઘે 600 રૂપિયા સરકાર ડ્રોનવાળા લે છે. જેમાં સરકાર દ્વારા 500 રૂપિયા સબસિડી આપવામાં આવે છે અને ખેડૂત દ્વારા 100 રૂપિયા ભરીને દવા છંટકાવ 1 એકર એટલે 2.5 વીઘામાં કરવામાં આવે છે.